કચ્છમાં મતદાન જાગૃતિ માટે ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન સાથેની બે વાનને કલેક્ટર દ્વારા પ્રસ્થાન. લોકસભાની ચૂંટણીની તૈયારીઓ કચ્છમાં મતદાન જાગૃતિ માટે ઓડિયો વિઝ્યુઅલ વ્યવસ્થાથી સજ્જ ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન સાથેની બે વાનને કલેક્ટરે પ્રસ્થાન કરાવ્યું. આગામી લોકસભાની ચૂંટણીમાં કચ્છમાં મહત્તમ મતદાન થાય તે માટે નાગરિકોમાં જાગૃતિ કેળવવા જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરા દ્વારા ફ્લેગ ઓફ કરી ઈવીએમના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ બે એલઈડી વાનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. કચ્છમાં જાગૃતિ વાન દ્વારા નિશ્ચિત રૂટ ઉપર ઈવીએમના લાઈવ ડેમોન્સ્ટ્રેશનની સાથે મતદારોને પોતાના મતાધિકારના ઉપયોગ અંગે પ્રેરિત કરશે. મતદારો મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન મતદાન નોંધણીની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મતદારોમાં મતદાન પ્રત્યે ઉદાસીનતા દૂર કરવા માટે તથા મતદાન જાગૃતિ માટે SVEEP એક્ટિવિટી હાથ ધરવામાં આવે છે, જેના ભાગરૂપે કચ્છમાં મોબાઈલ વાન મતદાન જાગૃતિ માટે મતદાન મથકોએ જઈને મતદાન જાગૃતિ માટે પ્રચાર પ્રસાર કરશે. જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે વાનના પ્રસ્થાન પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પાર્થ ગોસ્વામી સહિતના અધિકારીઓએ ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન મતદાન જાગૃતિ વાનને પ્રસ્થાન કરાવ્યું હતું. મતદાન જાગૃતિ કાર્યક્રમ એના પ્રસંગે બે રથ સીઓ ઓફિસ તરફથી આપણને ફાળવવામાં આવ્યા છે. એ રથમાં એક એલઈડી છે જેમાં મતદાન જાગૃતિની વિવિધ જે ECIની ફિલ્મ છે એ ચાલશે. સાથે સાથે ઈવીએમ નિદર્શન માટે એક ડેમો ઈવીએમ, ટ્રેનિંગનો ઈવીએમ અને એનું આખું ગોઠવીને લોકોને સમજાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એ હવેથી આખા જિલ્લાના ખાસ કરીને એવા એરિયા જ્યાં વોટર ટર્નઆઉટ લો થયું છે અથવા જ્યાં પાર્ટિસિપેશન વોટર્સનો ઓછો છે એ વિસ્તારોમાં ખાસ ફરશે, જેથી જ્યારે 2024નું ઇલેક્શન આવે ત્યારે બધા લોકો પોતાનો જે એક અધિકાર છે લોકશાહીનો એનો ઉપયોગ કરે.